સત્સંગમાં એક વાત થઈ હતી. ગુરુજીએ પૂછ્યું કે આપણા શરીરને અથવા આપણે સ્થિર ક્યાં રહેવું અથવા સ્થિર શું કરવું. એટલે કાલે વાત થઈ ગઈ. જવાબ આપ્યો મેં તો કે મનને સ્થિર રાખવું. શરીર ભલે ગમે તે કરતું હોય પણ મનને સ્થિર રાખવું. આપણે ક્યાં સ્થિર રહેવું તો કે મનથી સ્થિર રહેવું. અને બીજું એનો એક જવાબ એ છે કે સત્સંગમાં બોલાય ઘણી વાર કે સ્થિર રહીએ શબ્દ સ્થિર રહીએ. મનથી સ્થિર રહેવું અને શબ્દથી સ્થિર રહેવું. શબ્દમાં તો ભાઈ ગમે એ વાતાવરણ આવે આપણી સ્થિતિ રહેવી જોઈએ. એ આજે હમણાં જ વાત કરી ભાઈ સુખ દુઃખ મેં ક્ષમતા સાધ રહે. સુખ ને દુઃખ જીવનમાં આવવાના જ છે. આજનો જે અનુભવ કહું એ કામ ઉપર તો અમારે તો આપણે કોઈ મહાન છે એવું પુરવાર કરવાની વાત નથી, પણ આજે આખો દિવસ અગાસીનું કામ આવ્યું. એટલે જે આવે એ તો આપણે સ્વીકારવું જ પડશે, એમાં કંઈ હાલશે નહીં. એટલે આખો દિવસ ટૂંકમાં સવારથી 9:30, 10થી 5:30, 6 સુધી અગાસીમાં. પછી સાંજે ઘરે આવી શરબત પીધું, જમ્યો. પછી મારે એક ટેવ તે જમીન થોડુંક હાલવું. કંઈક શેરીમાં હારી આવી નકર બને તો પછી ત્રીજા માળે અગાસીમાં એવું. ન્યાય અગાસી જતી, અહીં અગાસી જતી, તો ફેર શું પડ્યો? એક તો સમય ફેર્યો ને, એ આખો દિવસ હતો. આ સાંજ પડી ગઈ, ઠંડુ વાતાવરણ એટલે મજા આવી. એમ અગાસીમાં જાય તો મજા આવે. એ ક્યાંય મજા જ લેવાની હોય ને આપણે. ભલે દિવસે હતી તો એમાં શું વાંધો? સુખ ને દુઃખ એમ એક જ દિવસમાં આપણને દેખાડી દીધું. તો એમાં બદલાનું કોણ નહીં? બરોબર. આ જે છે એને તડકો કે છાંયો લાગે છે કઈ? એ તો ન લાગે. એટલે ધૂપ અને તડકો, છાયા ધૂપ છે સદગુરુ ન્યારા અને અમે સદગુરુની માય. શબ્દ નિરંતર છે મન લાગા, આ મલિન વાસના ત્યાગી. ઓઠત બેઠત કબહુ ન છૂટે, ऐसी તાલી લાગી. સાધો સહજ સમાધિ ભરી. એટલે આવું તો આપણું તો કોઈ અસ્તિત્વ જ નથી. કરોડો લોકો આખા આટલી તાપ હોય બરાબર, આપણે તો 1 કે 2 દિવસ હોય છે, પણ એવા કરોડો લોકો છે જેને આખો દિવસ ધૂપમાં હોય છે. અને અમુક તો ભઠ્ઠી ખાતામાં હોય. ભઠ્ઠી ખાતામાં મેં જોયું આખો લોખંડનો રસ પીગળાવીને એ લોકો મહેનત કરતા હોય. એટલે આપણે કાંઈ મહાન છે એવું પુરવાર કરવી નથી, પણ આ તો એમાં કોણ બદલાણું નહીં એટલું મને સાંજે એ થોડોક વિચાર આવ્યો. કે આ ન્યાય અગાસી હતી, જમીનના ઉપર હાલવા ગયો તો ન્યાય અગાસી એવી શીતળ ઠંડક. તો કૂવાનું અગાસીમાં જોયું. અગાસી ભલે ફરી ગઈ, હું ભાઈ તો ન ફર્યા ને. એ એક ધ્યાન રહેવું એમ. પછી આવ્યું આપણને થોડોક સતત તો ન રહીએ. અશ્વિન મન કે ન્યાય હાથમાં કે આપણને નક્કી રહે બધું ન રહીએ. આખો દિવસ એ તડકામાં આપણને તડકો લાગવાનો જ છે ને, ભલે શરીરનો ધર્મ છે. અને બાપુ મૂકીએ કે ભાઈ સત્સંગમાં તો આપણે કૃષ્ણ એક ધૂન ગવડાવીએ, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. ગુરુજી આજે જ કીધું ભાઈ સત્સંગમાં આવો, એના સિવાય તમારે ક્યાંય સંસાર છે ભાઈ દોડા દોડીને એમાં આપણું મન સ્થિર નહીં રહે. જેટલી વાર સત્સંગમાં જાશે ખારાનો કરતી ભાઈ, તીખાય કરતી નહીં. એટલી વાર તો આપણે એક ખારાનો રહેશે એમ. તીખાય કરતી નહીં બહુ. એક ઘડી આધી ઘડી જેટલી વાર આપણે અહીંયા બેઠા, કલાક 2 કલાક
કે 3 ફેરા. તો એટલી વાર તો આપણે સત્સંગમાં થઈ ગયા. પછી એમ કહે તો કે કૃષ્ણ વિના આનંદ નહીં. કૃષ્ણ આપણે સત્સંગમાં સાંભળ્યું કે કાયાને કીધી રાધા અને બોલે છે એને કીધો કાય. એટલે કૃષ્ણ આપણા બધામાં બોલે છે એ કૃષ્ણ, એના વિના આનંદ નથી. એ જો ન બોલતો હોય કે ન સાંભળતો હોય, કોઈ ક્રિયા ન કરતો હોય તો આનંદ ક્યાંથી? એટલે હરિભજન વિના સુખ શાંતિ નહીં, કૃષ્ણ વિના આનંદ નહીં. કૃષ્ણનું સ્વરૂપ જ છે આનંદ સ્વરૂપ. અને વક્તા સમાન યોગી નહીં, બોલે છે એના જેવો યોગી નથી. બીજા ઘણા યોગી કહેવાય, વક્તા જેવો યોગી કોઈ નહીં. મહાવતાર બાબા ભલે યોગી કહેવાય, પણ તો એ બોલે છે એ તો એની વાત કરે, યોગી એ તો એને બોલે છે શબ્દ ને અક્ષર મોટા મોટો યોગી એ એને ન બોલી શકે, અક્ષર એને બોલી ન શકે, શબ્દ બોલી ન શકે, નામે ન બોલી શકે, ગુણ ન બોલી શકે, દેહ ન બોલી શકે, ઇન્દ્રિયો ન બોલી શકે, તત્વ ન બોલી શકે, વિષય ન બોલી શકે, પંચ કોષરિયાને એ ન બોલી શકે. હવે ધ્યાન છે ખાલી રાખવાનું આઠે પર, બસ બીજું શું. બોલો મહેનત મારી બતાવી દીધા છે ગુરુએ, તો શા માટે મહેનત કરવી? એટલે આ એક એવી નાની ધૂનમાંથી આપણને કેટલો સત્સંગ મળી જાય. કહેવાય ખાલી હું ધૂન, આપણે ઘણીવાર બોલતા હોય પણ ખાલી એમ બોલી જાય, એમ ખાલી ભાઈ બોલી વાત થઈ પૂરી. એનું જો થોડુંક વિશ્લેષણ થાય, યાદી આવે, પછી એમ એક કડી આવે ભાઈ સંતોષ સમાન ધન. આજે ઘટે છે હું સંતોષ જ ઘટે છે જીવનમાં. હું આ કરી લઉં પછી ઓલું થઈ જાય, ઓલું થઈ જાય, પછી ઓલું કરી લઈ, ઓલું થઈ જાય, ઓલું કરી લઈ, ત્યાં જિંદગી પૂરી થઈ જાય. અને ક્ષમા જેવું આભૂષણ કોઈ નથી. ક્ષમા વિરસ્ય ભૂષણ. કરેલું નહીં. કોઈ બી ના કોઈ બી અપરાધ થયો હોય તેને માફ કરી દેવામાં મજા આવે. જતું કરો, જતું કરવામાં મજા આવે. ગુરુજી બહુ કીધું, જોઈ લેવું ને જતું કરવું. લાખ બુરાઈ કરે ને તો એ સાંભળીને ભલું કરે, બુરાઈ ના કરે. એટલે આવી નાની નાની વાતમાંથી જો વિશ્લેષણ કરતા આવડે તો બહુ સત્સંગ મળે. એ આપણે અખાના છપ્પાની વાત કરી, કેવી હાવ 4 લીટી હોય ખાલી, પણ કેવડો સાર થઈ. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, ચાલી ચાલીને થાક્યા ચણ, તોયને પછી હરીને છે. આવ ટૂંકી વાતમાં કેવડો સાર આવ્યો. એવી જ રીતના ગીતાજીમાં એની વાત જ નહીં. એક એક શ્લોક બાપુજી એક એક શ્લોકમાં અનંત એટલું જ્ઞાન ભર્યું છે. પણ એ આપણે આપણી ક્ષમતા મુજબ ટાઈમ મળે ત્યારે જેટલું વિશ્લેષણ થાય એનાથી આપણું જીવન તો સુધરશે, આપણને કંઈક મળશે. બોલીએ સદગુરુ મહારાજની જય. હાલો ગોરધનભાઈ કો રાખી દો, ભણાવી દો. તમે આમ ટ્રક આગાવે છે.